નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી. તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં ખેડૂતોના ખેતરમાંથી જે હેવી 65 કેવીની વીજ લાઈનો પસાર કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને પૂરતું વળતર ન ચૂકવ્યું તેમજ જે ખેડૂતો પર દમન ગુજારવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લાના મેળાના મેદાન પાસેથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો અને કોંગ્રેસ નેતાઓ સાથે રાખીને રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ખેડૂતોના ખેતરમાં જે પાવર ગ્રીડ કંપનીએ ખેડૂતોને પોતું વળતર ચૂકવ્યા પહેલા જ ખેડૂતોના ખેતરમાં પોતાના વીજ થાંભલાઓ પાથરવાનું કામ ખેડૂતોની મંજૂરી વગર ચાલુ કરી દેવામાં આવ્યું છે, જેમાં વીજ કંપની દ્વારા ખેડૂતોના ઉભા પાક તેમજ જે પાકો લણવાના બાકી છે તેનું કોઈ પણ વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા જ્યારે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે અંદાજિત 20 થી વધુ ખેડૂતોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા અને જે ખેડૂતો પોતાને ખેડૂતના માલિક છે છતાં પણ તે હાલ પોતાના ખેતરમાં જઈ નથી શકતા જેવા અનેક પ્રશ્નોને લઈને આજે કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લા સાથે ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓની અંદર પણ જે ખાનગી કંપનીઓ છે, ખાસ કરીને અદાણી છે, ટાટા પાવર છે, પાવર ગ્રીડ છે, સ્ટરલાઇટ કંપની છે, આ બધી મહાકાય કંપનીઓની કહેવાય ને કે ચાપલૂસી કરતી હોય એ પ્રકારે તંત્રનો અત્યારે વ્યવહાર છે. કોઈ પણ પ્રકારની સંવિધાનિક અને કાયદેસરની પ્રક્રિયાને અનુસર્યા વગર સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આજે ગામડાઓની અંદર મસ્ત મોટા મહાકાય જેને ટેલિસ ટાવરો કહેવાય એવા ટેલિસ ટાવરો અત્યારે બનાવી રહ્યા છે અને એના કારણે આ ખેડૂતોની જમીનનું નખોદ વળી રહ્યું છે. કોંઢ ગામની અંદર આખા કોંઢ ગામને નજરકેદ કરી માલધારીઓને સીમમાં ન જવા દઈ, ખેતરે કોઈ ગયા હોય તેને ભાત દેવા પણ ના જઈ શકે અને ટિફિન લઈને ના જઈ શકે એ પ્રકારનો આતંક આજે પોલીસ દ્વારા તંત્ર દ્વારા ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે પોતાની જમીન બચાવવા માટે ખેડૂત જ્યારે પરમિશન વગર થાંભલા નાખવાના હોય એ ગામની અંદર જબરજસ્તી એના ખેતરમાં ઘૂસી અને જ્યારે પોલીસ તંત્ર જેમ કહેવાય કે એની રક્ષા કરતા હોય આગળ ચાલીને ખેડૂતોને દાદાગીરીથી ધમકાવે છે, મારપીટ કરે છે અને એને જબરજસ્તી પોલીસ સ્ટેશન લઈ જઈ અને ગોંધી રાખવાની કોશિશ કરે છે, ત્યારે આજે કોંગ્રેસ આગેવાનો સાથે આજે કલેક્ટર કચેરી. મારું નામ પરમાર જયેશ, ગામ મારું કોંઢની બજારમાં જે બધા ખેડૂતની જે વાડીમાંથી જે વીજ પસાર જે આ 765 કેવી લાઈન જે પસાર થાય છે, બરોબર, કોઈ જાતની કાંઈ નોટિસ નથી આપી, કોઈ જાતનું કાંઈ સર્વે ક્યારે કરી ગયા, કોઈ જાતની જાણ નથી કરી અને જ્યારે કોંઢની ગામની અંદર જ્યારે આવે ત્યારે એક જ હંગાતે 700 થી 800 પોલીસ આવે છે, બરોબર. જેમ પોતાના બાપ દાદાની જમીન હોય એવી રીતે અંદર એ લોકો આવે છે અને વાડીઓની અંદર કોઈને એન્ટર નથી થવા દેતા. કોંઢ ગામની અંદર તમામ નિયમોને નેવે મૂકીને કલેક્ટરનો જે ક્ષતિયુક્ત હુકમ છે આ હુકમને આગળ કરીને અને એ હુકમમાં પણ માત્ર જે ખેડૂતનું ખેતર આવે છે એની અંદર 67 મીટરના કોરિડોરમાં કામ કરવાની સત્તા એ હુકમ આપે છે, પણ તેમ છતાંય બધું જ બાજુએ મૂકીને બાજુવાળા ખેડૂતના ખેતરના તાળા તોડવા, પિયત જમીનને બિન પિયતના નામનો હુકમ કરવો. મારું નામ તા જસપાલસિંહ પ્રવીણસિંહ, કોંઢ ગામનો ખેડૂત છું. અત્યારે અમારે જે 765 કેવી જે વીજ લાઈન જે પોલ નીકળે છે તેમાં અત્યારે બહુ ખેડૂતો બહુ પીડિત છે, કોઈનું સાંભળવા કોઈ તૈયાર નથી. કેમ કે જ્યારે અમે ખેતરમાં જઈએ ત્યારે અમને બહુ એવું લાગે છે કે અમારું ખેતર અત્યારે ખૂંદાય છે, બરોબર. હવે અમે અત્યારે કલેક્ટર સાહેબ પાસે અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને બધા રજૂઆત અત્યારે કરી છે. આનો અમને જલ્દીથી કોઈ બી અમને વળતર યોગ્ય આપો. અમારે કઈ નાખવા દેવાની કોઈ ના નથી કોઈ પણ ખેડૂતને. એક જ મારી 220 વીઘા જમીન છે, એમાં વળતરનું હજી કોઈ નક્કી કરવામાં નથી. મફતના પાણીના ભાવે એવડે અત્યારે પોલ નાખવાનું કહી રહ્યા છે અને મન પડે અહીંયાથી અમારી 220 વીઘા જમીનની માલ પર અત્યારે હાકેલા પડ્યા હતા. અત્યારે વાવેતરનો ટાઈમ છે, વાવેતર તો કરવા દેતા નથી. વાડીએ